આજકાલ જેનરિક દવા ખૂબ ચાલી રહી છે. આમાં પણ કદાચ તમને પણ પ્રશ્ન થયો હશે કે જેનરિક દવા ખૂબ સસ્તી છે, પરંતુ લેવાય ખરા? આનાથી પણ એક વિશેષ વાત, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર જે અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં એના સ્ટોર્સ ઓપન થઈ ગયેલા છે, ત્યાંથી ને શું દવા લઈ શકાય? એ શું સારી હોય છે? આ બધા જ પ્રશ્નો જો તમારા મનમાં હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. હવે આપણે સૌથી પહેલા તો એ સમજી લઈએ કે જેનરિક દવા છે શું. હવે કોઈ પણ કંપની નવી દવાની શોધ કરે ને, આ બાદ એને 10 થી 15 વર્ષ માટે પેટન્ટ મળી જતી હોય છે. આ સમય દરમિયાન માત્ર તે જ કંપની તે દવા બનાવી અને વેચી શકે છે, જેને રિસર્ચ મોલેક્યુલ અથવા તો બ્રાન્ડેડ દવા કહેવાય છે. જ્યારે આ પેટન્ટની મુદત પૂરી થઈ જાય છે અને અન્ય કંપનીઓ પણ એ જ ફોર્મ્યુલા એટલે કે એ જ મોલેક્યુલનો ઉપયોગ કરીને દવા બનાવી શકે છે અને એને જ જેનરિક દવા કહેવામાં આવે છે. આનો સીધો મતલબ એમ થયો કે પેરાસિટામોલ નામની કોઈ દવા છે, એને પહેલી વખત જે તે કંપનીએ બનાવેલી છે ત્યારે એની ઈચ્છા મુજબને એને ભાવ નક્કી કર્યા છે, પરંતુ પેટન્ટ પૂરી થયા બાદ 10 થી 15 વર્ષ બાદ જ્યારે એની પેટન્ટ પૂરી થઈ ગઈ હશે બાદ કોઈ પણ કંપની એ જ મોલેક્યુલનો ઉપયોગ કરીને એને માર્કેટમાં વેચે છે ને, એ જેનરિક બની જાય છે. આનો સીધો મતલબ આ જ થયો. તો બીજો પ્રશ્ન કે શું આ દવા સસ્તી છે તો સારી જ છે? દવામાં રહેલો મુખ્ય તત્વ એટલે કે કોમ્પોઝિશન જેનરિક અને બ્રાન્ડેડ બંનેમાં સમાન હોય છે. ઉદાહરણ તરીકે જો ડોક્ટરે પેરાસિટામોલ 650 mg લખ્યું હોય તો તમે ગમે એ બ્રાન્ડની લો, તેનું કામ તાવ ઉતારવાનું જ છે. પણ આની સાથે એક બીજું મહત્વનું છે એનું લેવલ. જો દવા WHO GMP એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસીસ સર્ટિફાઈડ પ્લાન્ટમાં બની હોય તો તેની ગુણવત્તામાં કોઈ જ બાંધછોડ નથી. અને મોટા ભાગની જેટલી પણ માર્કેટમાં અત્યારે દવા તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને ભારતના માર્કેટમાં જે દવા જોઈ રહ્યા છો, એમાંથી મોટા ભાગની જે દવા છે એ WHO GMP પ્લાન્ટમાં જ બનેલી હોય છે. હવે માત્ર દવા પેટન્ટ વગરની છે એટલા માટે થઈને સસ્તી નથી, એની પાછળના રીઝન પણ કંઈક બીજા છે. સૌથી પહેલો મુદ્દો, એ દવા છે ને એની પાછળ કોઈ માર્કેટિંગનો ખર્ચો થયો જ નથી. બ્રાન્ડેડ કંપનીઓ પોતાની દવાના પ્રચારણ અને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે MR અને ડોક્ટરો પાછળ મોટો ખર્ચ કરે છે, જ્યારે જેનરિક દવાઓ માટે આવો કોઈ જ ખર્ચ નથી. બીજો અને મહત્વનો મુદ્દો, રિસર્ચ કરવાની કોઈ જરૂર નથી ને, એટલા માટે થઈને પણ આ દવા સસ્તી હોય છે. જે જેનરિક દવાઓ છે એ જેથી કંપની બનાવે છે, ખાસ કરીને એને કોઈ પણ રિસર્ચ પાછળ કોઈ ખર્ચો કરવાની જરૂર પડી જ નથી. જે ઓલરેડી રિસર્ચ કરેલું હતું એમાંથી મોલેક્યુલ ઉપાડીને જેનરિક દવાઓમાં નાખવામાં આવે છે, એટલા માટે થઈને પણ જેનરિક દવા ખૂબ સસ્તી હોય છે. આનાથી પણ વિશેષ ઘણીવાર જેનરિક દવાઓ સીધી દર્દી સુધી પહોંચાડવામાં આવે છે, જેથી વચેટિયાઓનું કમિશન ઓછું થઈ જાય છે. હવે એક બીજી અને મોટી વાત, આ દવાઓ જે બ્રાન્ડેડ દવાઓ છે અને જેનરિક દવાઓ છે એની વચ્ચે કેટલા ટકાનો ડિફરન્સ હોય છે? કદાચ તમે સાંભળશો તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે. ઘણી બધી વખત 50 થી 80% સુધીનો ફરક પડી જતો હોય છે. એટલે કે જે બ્રાન્ડેડ દવાઓ જેટલા ભાવની હોય છે એના અડધા કરતાં પણ ઓછા ભાવની જેનરિક દવા આપણને મળી જતી હોય છે. આનાથી પણ એક મોટો પ્રશ્ન, શું પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી જે દવા મળે છે એ જેનરિક છે અને સસ્તી છે તો શું લઈ શકાય? તો હા, બિલકુલ, એ બધી જ દવાઓ જેનરિક છે. આની સાથે એમાં કોઈ જ બાંધછોડ નથી કરવામાં આવેલી, એટલા માટે થઈને દવા બિંદાસ લઈ શકાય છે, પરંતુ હા, પ્રિસ્ક્રિપ્શન સાથે લઈ શકાય છે. આ સાથે ગ્રાહકે દવાના પત્તા પર બ્રાન્ડ નેમ જોવાને બદલે મોલેક્યુલ ઉપર ધ્યાન આપવું જોઈએ. આ બાદ હંમેશા વિશ્વસનીય ફાર્મસી અને સરકારી જન ઔષધિ કેન્દ્ર ઉપરથી દવા ખરીદવી જોઈએ. જો તમને શંકા હોય તો તમે ઓનલાઈન પોર્ટલ ઉપર પણ ભાવ અને ક્વોલિટી ચેક કરી શકો છો. ત્યારે અમે આની ઉપર ઓલરેડી એક પોડકાસ્ટ બનાવી લીધો છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે ત્યાંથી જઈને આ પોડકાસ્ટને પણ જોઈ શકો છો, જેથી તમને વધારે ખ્યાલ આવી શકે. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.